તમારો વોઇસ નથી પ્રદીપ અંકલ. જય જિનેન્દ્ર, પ્રણામ. આંબેલની હોળીના પ્રથમ દિવસે આપનું સ્વાગત કરીએ છીએ. તપસ્વીને સાતામાં હશે. આપણી સાથે ડૉક્ટર હર્ષભાઈ ડેડિયા મુંબઈથી આપણને પ્રવચન દરરોજ સવારે અને સાંજે આપશે. ડૉક્ટર હર્ષભાઈ ડેડિયા એ જૈનિઝમમાં પીએચડી કરી છે. નૌકાર મંત્રની આરાધના બહુ નાની ઉંમરે એમને સાધના કરેલી છે. ઘણા પૂજન પર્યુષણ પ્રવચન પણ એમણે કરાવ્યા છે. આપણા જ સંઘમાં 108 પાર્શ્વનાથનું પૂજન એમણે ખૂબ જ સુંદર રીતે કરાવ્યું છે એ અનુષ્ઠાન. હવે તમે જો ટોપિક જો વાંચ્યા હોય તો ઘણા ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ ટોપિક છે, તો તમે બધા લાભ લેજો. દરરોજ સવારમાં 11 વાગે અને સાંજે 8:30 પ્રવચન છે. અને જે ભાઈઓ ઝૂમ પર જોઈન થયા છે એ લોકોને ખાસ જણાવવાનું, અહીંયા લઘુ સિદ્ધિ ચક્ર પૂજન 10 થી 11:15 પણ થશે. તમે એમાં લાભ લેવો હોય તો અહીંયા પધારજો. અને એ ઝૂમ પણ એનું અવેલેબલ મળશે આ જ લિંક પર. જય જિનેન્દ્ર, પ્રણામ. આપ સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. હર્ષભાઈ ચાલુ કરી શકશો આપ. આઈ હોપ મારું અવાજ ક્લિયર આવે છે ત્યાં. ક્લિયર આવે છે. એમને સ્પોટલાઇટ મારું અવાજ ક્લિયર છે મારું? હા, ક્લિયર છે. અને પ્રદીપ સ્પોટલાઇટ ઉપર છે હર્ષભાઈ. હા, મેં મૂકી દીધા. ઓકે, મારું લઈ લઉં છું. ઓકે ઓકે, હર્ષભાઈ પ્રકાશો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહૂણમ. એસો પંચ નમુક્કારો સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. ઓમકાર બિંદુમ ચ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનંજનશલાકયા, નેત્રૌન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને, સર્વલબ્ધિનિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલ દાતાર. યા દેવી સ્તુયતે નિત્યમ વિબુધૈર્વેદ પારગૈ, સા મે ભવતુ જીવાગ્રે બ્રહ્મરૂપા સરસ્વતી. આપ સૌને મારા પ્રણામ. પર્વના દિવસો
અને એમાં પણ શાશ્વતી આયંબિલની ઓળી વર્ષમાં 2 વખત આપણે સૌ ઉજવતા હોઈએ છીએ. શિકાગો જૈન સોસાયટીના સંગાથે ફરીવાર આ મોકો મળ્યો છે મને આપ સાથે જોડાવાનો, અને એક જ પુરુષાર્થ આપણે સૌ ભેગા મળીને કરીએ કે આવા ઉત્તમ કોટીના પર્વના દિવસોની અંદર ખૂબ ઉત્તમ ભાવ કેળવી આ નવપદજી ભગવંતોને હૃદયની અંદર એટલા કોન્ક્રીટ કરી નાખીએ કે ખસે નહીં. નવપદ એના નવનિધિ આપે, ભવ ભવ ના દુઃખ કાપે, વીર વચનથી જે હૃદય થાપે, એને પરમાત્મ પદ આપે. સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. જે નવપદજીની ઉપાસના અનંત ઉત્તમ કોટીના જીવોએ કરી, એ નવપદ બધું જ આપવા સમર્થ છે. જે રીતે મહારાજા શ્રીપાલની વાત કરીએ, આજથી જ એની કથા વિશ્વભરના તમામ જૈન સંઘોની અંદર શરૂ થઈ ગઈ છે. અને એ શ્રીપાલ મહારાજાની કથા તો આપણને ખ્યાલ જ છે બધાને. એટલે એની એ વાત વાગોળવાની જ્ઞાની ભગવંતોએ વાત કરી છે કે ઉત્તમ ભાવો જે સર્જાવે, ભલે વાત એની એ જ હોય, ભલે એ જ જીન શાસન, એ જ પર્યુષણ હોય અને એ જ કલ્પસૂત્ર હોય, દર વર્ષે એકની એક વાત હોય, એ જ પરવાદિરાજ પર્યુષણની અંદર એ જ કલ્પસૂત્ર બોલાય, એ જ આંબિલની ઓળીની અંદર આજ શ્રીપાલ અને મૈણાની કથા આવે. રિપીટેશન of the extreme is considered to be well advanced. આ મગજનું જે આ જેટલા બ્રેન સેલ્સ છે ને, એ બ્રેન સેલ્સ ને વધારે એક્ટિવ રાખવા ઉત્તમ વાત વારંવાર રિપીટ કરવી એ બહુ જરૂરી છે. અને એના માટે જ આ જ નવપદ છે, કાંઈ અલગ નથી. જે નવપદની વર્ષોથી તમે ઉપાસના કરતા આવ્યા છો, એ જ નવપદ પર હું બોલવાનું હતું. હું બોલું છું એ જ નવપદ છે. જે વર્ષોથી જે સાધકો પ્રવચનો આપતા રહ્યા છે, એ જ વાત ઉપર મારે રિપીટેશન કરવાનું આવશે. દરેકની શૈલી કદાચ જુદી હોઈ શકે, પણ વાત દરેકે એક જ પીરસી છે કે નવપદ એને હૃદયની અંદર ધારણ કરો. મહામહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ એક શ્રીપાલના કથાની શરૂઆત કરે, એના રાસની શરૂઆત કરે, અને ઇટ ઇઝ એન્ડેડ બાય યશો વિજયજી મહારાજ. પ્રાય કરી વિશ્વમાં આ એકમાત્ર ગ્રંથ હશે જેના 2 ઓથર તમને મળશે. કોઈ પણ ગ્રંથ રચે તો એનો એક જ ઓથર હોય, પણ આના તો 2 ઓથર થયા. શરૂઆત વિનય વિજયજી મહારાજે કરી અને એનું પૂર્ણ યશો વિજયજી મહારાજાએ કર્યું. ગુરુભાઈઓ હતા બંને, સમતલ હતા, સમકક્ષ હતા, મેન્ટલી પણ એકબીજાના ભાવોને જાણતા હતા, છતાં બંનેની શૈલી જુદી હતી. એ એની કથા પરથી, એના શબ્દો પરથી આપણને મળી આવે છે. અને સિલસિલાબદ્ધ જીન શાસનની આ પ્રવાહી પરંપરા જે આપણને આજે પ્રાપ્ત થઈ છે, એ અદ્ભુત છે. મહાપુરુષોએ ઘણા ઉપકાર કર્યા છે આપણા ઉપર. આ તત્વોને પીરસવા, આ તત્વોને કેટલા સાચવ્યા છે એ લોકોએ, કે એક ગાંધીજીએ સ્થાપેલી કોંગ્રેસ કદાચ 100 વર્ષ 150 વર્ષ જે આપણે ગણતા હોઈએ એને થયા હશે, અને આજ તારીખ સુધી એ કોંગ્રેસના કેટલા ભાગલા થઈ ગયા, એના કેટલા પેટા વિભાજનો થયા. એક સંસ્થા કોઈક આપણા વડીલોએ સ્થાપી હશે, કદાચ એ સંસ્થા આજે હયાત છે કે નહીં. ઘણા એવી સંસ્થાઓ છે, ઘણા એવા સંઘો છે જે આજની તારીખમાં વેન્ટિલેટર પર ચાલે છે. કદાચ એ અક્ષુણ ન રહી શકે એ સંસ્થાઓ. આપણી પેઢીઓ કદાચ આપણા વેપાર ક્યાં શાશ્વત રહ્યા છે. દિવસે અને દિવસે દેશકાળની સ્થિતિ પ્રમાણે આપણે દરેક વસ્તુની અંદર પરિવર્તન કરતા આવ્યા છીએ. અને એ જ વાત જ્ઞાનીઓ કહે છે, જીન શાસનમાં પરિવર્તન નથી હોતું, અહીં પુનરાવર્તન હોય છે. જીન શાસન પરિવર્તનનો કોઈ મોતાજ નથી.
કારણ આ એક જ વસ્તુ એવી છે જે પ્રવાહી પરંપરાથી આપણને પ્રાપ્ત થાય છે. અને ઈ પ્રવાહી પરંપરામાં આ નવપતજી ભગવંતને એટલા હૃદયસ્થ લોકોએ કર્યા છે. ભગવાન ત્રિપદી આપે, ઉપન્ને ઈવા, વિગમે ઈવા, ધુએ ઈવા. અને ઈ ત્રિપદીમાંથી ગણધર ભગવંતો સૂત્રોની રચના કરે અને એમાંથી 14 પૂર્વો નીકળે. 14 પૂર્વમાંથી એક વિદ્યા પ્રવાદ નામનો પૂર્વ નીકળ્યો અને એમાંથી તારવીને રત્નશેખર સુરી મહારાજા 650 વર્ષ પહેલા એક ગ્રંથની રચના કરે છે અને એ ગ્રંથનું નામ છે શ્રી શ્રીવાલ કહા પ્રાકૃત ભાષામાં છે, એટલે શ્રી શ્રીપાલ કથા. અને એમાં જે આજથી 11 લાખ વર્ષ પહેલા 20મા તીર્થંકર ભગવાન મુનિ સુરત સ્વામીના શાસનકાળની અંદર જે ઘટના ઘટે છે, એ ઘટના તો ભલે શ્રીપાલ રાજાના જીવનની અંદર ઘટે છે, પણ કદાચ એ જગતના જીવો માટે વરદાન આપનારી આ કથા છે. એ ઘટના શ્રીપાલ રાજાના વ્યક્તિગત જીવનની છે, પરંતુ ઉપકારક સકલ વિશ્વ માટેની રહેલી છે. ઘટના તો કોઈક નિમિત્ત આપણને આપી જાય છે, એ ઘટી જાય છે, પરંતુ એ નિમિત્ત ઘણીવાર એવું બને છે કે એ જગતભરના જીવોનું તારણહાર બની જાય છે. હવે આ વસ્તુની અંદર આપણે પ્રવેશ કર્યો છે આજના પાવન દિવસે. આપ સૌએ ત્યાં ઘણા લોકોએ આઈમ્બિલ વ્યક્તિગત રૂપે કર્યા હશે, ઘણા ત્યાં બિરાજમાન થઈ અને આપ સૌ કોઈ સિદ્ધ ચક્રની વિશિષ્ટ સાધના આપ સૌ કરી રહ્યા છો. ત્યાં અત્યારના પણ આપ સૌએ સિદ્ધ ચક્રની ઉપાસના કરી છે, એનું સંક્ષિપ્ત પૂજન ત્યાં આપ સૌએ કર્યું છે. આ કઈ જે એમ તેમ મળ્યું નથી, આ પરાપૂર્વથી પ્રવાહી પરંપરાથી પ્રાપ્ત થયું છે. રત્નશેખર સુરી મહારાજા સાહેબે પ્રાકૃત ભાષામાં રચ્યું. મૂળતઃ તો ગૌતમ સ્વામીથી શરૂ થાય છે. ગૌતમ સ્વામીએ શ્રીપાલ મહારાજાને ઉપદેશ આપવા માટે રાજગૃહી નગરી પધાર્યા અને ત્યાં શ્રીપાલની કથાનો આરંભ કરે છે. મૂળ મળે ત્યાંથી. એના પછી રત્નશેખર સુરી મહારાજ આવ્યા, એમણે પ્રાકૃત ભાષામાં ગ્રંથ બનાવ્યો. એના પછી જન સુધી લોકોની વાતો આ પહોંચે એના માટે સામાન્ય ગુજરાતી ભાષામાં રાસબદ્ધ વિનય વિજયજી મહારાજ અને યશો વિજયજી મહારાજાએ કર્યું છે. તો આ એક પરંપરા છે, આ એક પ્રવાહ છે. ભાષાનો મોહતાજ નથી, ભાવનો મોહતાજ છે. અને એના માટે આપણા ભાવ પુષ્ટ થાય. વર્ષમાં 2 વખત આ ઉપાસના બહુ ચોક્કસપણે આપણે સૌએ કરવાની છે. અને એમાં આ નવપદનો મહિમા બહુ ઉત્તમ કોટીનો એનો પ્રભાવ છે, એનો મહિમા અપરંપાર છે. નવપદ એ માત્ર શ્રીપાલના કુષ્ઠના રોગના નિવારણ માટે નહોતું, પરંતુ આપણને પણ અનેક જાતના કોઢ થયા છે. જ્ઞાની ભગવંતો કહે છે શ્રીપાલ રાજાને તો કોઢ થયો, આપણને પણ કોઈને કોઈ પ્રકારના કોઢ છે. શરીર રોગી હોય એ પણ એક પ્રકારનું કોઢ છે. પતિ પત્નીમાં અણબનાવ હોય એ પણ એક પ્રકારનો કોઢ છે. દીકરા અને દીકરી વચ્ચે અવિનીત હોય, એ બધા જ કદાચ જો અવિનીત હોય તો એ પણ એક પ્રકારનો કોઢ છે. ધંધા મંદા થઈ રહ્યા હોય એ પણ એક પ્રકારનો કોઢ છે. ઘરમાં ઝઘડા અને ક્લેશ થઈ રહ્યા હોય એ પણ એક પ્રકારનો કોઢ છે. આપણા મનના વિચારોના વાવાઝોડા ચાલ્યા કરે છે, એક પ્રકારનો કોઢ છે. કશાય આત્માને કાળો કરી રહ્યો છે, એ પણ એક પ્રકારનો કોઢ છે. આ તમામ કુષ્ઠને, આ તમામ કોઢને કાઢી નાખવા માટે રામબાણ ઈલાજ અગર કોઈ બતાડવામાં આવેલો હોય તો એ નવપતજીની ઉપાસના છે. બહુ સીધી ભાષાની અંદર, બહુ સરળ ભાષાની અંદર જ્ઞાની ભગવંતોએ ઠોકીને આપણને કહ્યું છે કે બીજી બધી લપ છોડ અને આ નવપદની ઉપાસના કરી લે. આ એક નવપદની ઉપાસના દ્વારા શ્રીપાલ મહારાજાને ખજાનો પ્રાપ્ત થઈ ગયો. એક તો
પૂર્વભાવનું જે કારણ બન્યું તે, પરંતુ એના પુણ્ય એટલા પ્રકૃષ્ટ હતા કે જીન શાસન પ્રેમી સર્વપ્રથમ તો એને ધર્મપત્ની સારી મળી, મૈણા જેવી શ્રાવિકા રત્ન પ્રાપ્ત થઈ, એનો કોઢ રોગ દૂર થયો. નવપતજીની ઉપાસનાના ફાયદા બતાડું છું, જે ફાયદા શ્રીપાલ મહારાજને પ્રાપ્ત થયા. એ ફાયદા કયા છે? પેલા તો વાણિયા છીએ ને આપણે બધાએ, ફાયદો શું થાય એ પેલા આપણે સમજી લઈએ, બાકી બધું પછી. શ્રીપાલ રાજા તો ત્યાંના ત્યાં જ છે, એની કથા તો એ જ છે, પરંતુ આના માટે ફાયદો શું, એ ફાયદો જો આપણે સમજી લઈએ તો સર્વપ્રથમ તો એને કાયા કંચન વર્ણી બની, જે કુષ્ઠ રોગથી રોગી થતા, 9 રાજ્યો મળ્યા, 900 વર્ષનું એને રાજ્ય ભોગવ્યું છે, 9 રાણીઓ, 9 રાજકુમારો, 9000 હાથીઓ, 9 લાખ ઘોડા, 9 કરોડ પાયદળ સૈન્ય, એનું 9 કરોડ સેનાનું, 9000 રથ હતા. આયુષ્ય પૂર્ણ કરી 9મા દેવલોકની અંદર ગયા અને 9મા ભવમાં તેઓ મોક્ષ પધારવાના છે. આવું ઉત્તમ કોટીનું જીવન જે એને જીવ્યું, તો ભલભલાને એવું થઈ જાય કે લગ્ન કરી લેવા સારા, બાકી ત્યાગની વાત ખોટી. તમે ખાલી શ્રીપાલની રાજાનું બીજું પ્રકરણ વાંચશો ને તો એમાં આ તો જુઓ, એક શ્રાવકની કથા છે જે સાધુ મહાત્માઓએ લખી છે, પણ જે બીજા પ્રકરણની અંદર જે એના લગ્નની તમે વાતો સાંભળશો અને એ વાતો વાંચશો ને તમને મન થઈ જશે કે ના, કંઈક તો આ સંસાર સારો છે, કઈ એમ કઈ કાઢી નાખવા જેવો નથી. પણ જીવવું કઈ રીતે, એ તો શ્રાવકનું જીવન શ્રીપાલ અને મૈણા જેવું જો બની જાય, ઘર ઘરની શ્રાવિકા અગર મૈણા જેવી પ્રાજ્ઞવંત બની જાય અને જો શ્રીપાલ જેવા ગુણો દરેક શ્રાવકની અંદર આપણી અંદર ઉતરી જાય, એના માટેનો પુરુષાર્થ કે આપણે સંસારમાં રહીને પણ ભલે આપણે સર્વવીરતી નથી ગ્રહણ કરી શક્યા, ઈ આપણા કંઈક એવા અંતરાયો હશે, પરંતુ આ શ્રાવક ધર્મ પ્રાપ્ત કર્યા બાદ તમે શિકાગોની અંદર રહીને પણ આટલા જાગૃત રહ્યા છો, એ અદ્ભુત વાત છે. અને ત્યાં આપ ધર્મની આરાધના કરી રહ્યા છો, કરાવી રહ્યા છો, અન્યોને પ્રોત્સાહન આપી રહ્યા છો, એ અદ્ભુત અનુમોદનીય ઘટના છે. એના માટે આપને જેટલા સેલ્યુટ કરીએ એટલા ઓછા છે. ખૂબ ખૂબ આપની અનુમોદના છે. તો આટલું બધું ફક્ત શ્રીપાલ મહારાજાને નવપદની આરાધના દ્વારા પ્રાપ્ત થયું. આ 9 પદ ઓલ ઇન વન આરાધના અગર કોઈની બતાડવામાં આવેલી હોય તો કોઈ મહાલક્ષ્મીની ઉપાસના મુનિચંદ્ર સુરી મહારાજાએ નહોતી બતાવી, કોઈ એકાદ દેવ કે દેવીની ઉપાસના નહોતી બતાવી, કોઈ એકાદ તત્વની ઉપાસના નહોતી બતાવી, કોઈ એક સાધનની કે તીર્થની આરાધના કરવી એ પણ નહોતું બતાડ્યું. એમણે તો સીધે સીધું કહ્યું કે તને સુખી થવું હોય, બન્યું જે બન્યું તે, પરંતુ તને જો સુખી થવું હોય તો નવપતજીની આરાધના કરી લે. અનંત કાળના અનંત અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પુરુષો, અનન્ય પુણ્ય પુરુષોના શરણે તું વયો જા, અને એના શરણે આવી ગયા બાદ તને કોઈ જાતના દુઃખ જીવનની અંદર રહેશે નહીં, લીલા લહેર જીવનમાં થશે. ઉપાધ્યાયજી મહારાજે બહુ સરળ ભાષામાં શાસ્ત્રોનું સાર, આ સિદ્ધ ચક્ર જે છે એ જ જીન શાસન છે, જીન શાસન એ જ સિદ્ધ ચક્ર છે, આ નવપદ એ જ ધર્મનો સાર છે. અને એ નવપદની આરાધના દ્વારા ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કોઈ એક વસ્તુ બાકી નથી. કોઈ મોટું પૂજન બનાવીએ ને જે વખતે અમે લોકો બધા વિધિકારકો, તે વખતે શ્રીપાલ મહારાજાને તો યાદ કરવાના જ, મૈણા સુંદરીને પણ યાદ કરવાના, સિદ્ધ ચક્રનું મહાયંત્ર હોય, નવપતજીની ઉપાસના કરવાની હોય, અને એ મહાપૂજનની શરૂઆતમાં અમુક ઢાળિયા ગાવામાં આવે, જે હવે તો દિવસે દિવસે હવે એટલી કોઈ સ્થિરતા બચી નથી આપણી, એટલે આપણે એટલો સમય નથી લેતા એ બધી ઢાળિયા ગાવામાં. નહીં તો પ્રાચીન પૂજનોના અમે જ્યારે બહુ વર્ષો પહેલા ભણાવતા તે વખતે આ બધા ઢાળિયા અમે લોકો ગાતા. અને એ ઢાળિયાની અંદર ઉપાધ્યાયજી મહારાજે ક્લિયર લખ્યું છે કે સર્વપ્રથમ તો નિર્ધનિયા ધન સંપજે. શ્રીપાલ રાજાના પ્રેરણાત્મક કથા દ્વારા સિદ્ધ ચક્રની આરાધના, આ નવપતજીની ઉપાસના
શું ફાયદો આપે? સૌથી પ્રથમ તો નિર્ધનિયા ધન સંપજે, અપુત્ર પુત્રિયા હોવે, વ્યાધિ વિવિધ વિષ વેદના જ્વર થાય ચકચૂર. આ બધી વાતો એની અંદર આવે છે. કોઈ ન કરે ઉપઘાત, તમારા ઉપર કોઈ જાતનો ઉપઘાત ન થાય. આરાધન ફળ એહના ઈહ ભવ આણ અખંડ રે, રોગ દોહોત્ર દુઃખ ઉપશમે, જીમ ઘન પવન પ્રચંડ રે. તમારો પુણ્યોદય દસે દિશાએથી ખીલી ઉઠે એટલું જબરદસ્ત પ્રોત્સાહન અને એટલી જબરદસ્ત શક્તિ આપણને આ સિદ્ધ ચક્ર આપી દે છે, આ નવપદ આપી દે છે. અને માટે જ કોઈ અજ્ઞાત કવિએ લખ્યું છે કે નવપદ એના નવનિધિ આપે, ભવ ભવના દુઃખ કાપે. આપણા ભવો ભવના દુઃખ જેટલા પણ હોય એ બધું જ નાશ કરી દે છે. પ્રતાપસુરી મહારાજ કરીને એક બહુ જબરદસ્ત પ્રભાવક આચાર્ય ભગવાન થઈ ગયા અને એમણે સિદ્ધ ચક્રજીની નવપદજીની સ્તુતિ કરી છે, જે લગભગ બધાને આવડતી પણ હશે. ત્યાં બધા આપ ગાતા પણ હશો, નમો નવો નમો નવપદ જય કરમ. અને એમાં અદ્ભુત વાત લખેલી છે કે સકલ મંગલ પરમ કમલા કેલી મંજુલ મંદિરમ, ભવ કોટિ સંચિત પાપ નાશમ, નમો નમો નવપદ જય કરમ, નમો નમો નવપદ જય કરમ. ગજબની વાત લખી છે. સકલ મંગલ પરમ કમલા, કમલા એટલે લક્ષ્મી, પરમ કમલા એટલે મોક્ષને પણ લક્ષ્મી સ્વરૂપ કીધેલું છે. એટલે સકલ મંગલ પરમ કમલા કેલી મંજુલ મંદિરમ, ભવ કોટી સંચિત પાપ નાશન. કોટી કોટી ભવોના પાપોનું નાશ આ નવપદજી ભગવંત કરી શકે છે. એવા નવપદને નમસ્કાર, જે જયકાર કરાવે છે વિશ્વની અંદર. અરિહંત સિદ્ધ સુરીશ વાચક, સાધુ દર્શન સુખ કરમ, વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમો નવપદ જય કરમ. શ્રી સિદ્ધ ચક્ર પસાય સંકટ, આપદા નાશે સવે, વળી વિસ્તરે સુખ મનો વાંછિત, નમો નમો નવપદ જય કરમ, નમો નમો નવપદ જય કરમ. નવપદ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એને હૃદયની અંદર ધારણ કરવા માટે કીધું છે. હૃદય કમલ મેં ધ્યાન ધરત હું. એ રીતે હૃદયમાં, હૃદય કમળ સ્વરૂપ બનાવવાનું છે. એમાં હૃદયમાં કઈ કમળ અહીંયા ચોટાડવાનું નથી, જવાહરલાલ નહેરુની જેમ અહીંયા જેમ ગુલાબનો ફૂલ લગાડતા, એ વાત નથી. હૃદયને કમળની ઉપમા આપેલી છે, કારણ કમળ એ આસનનું સ્થાન છે, સ્થિરતાનું પ્રતીક છે. કમળ ઉગે ક્યાં? કાદવમાં. બરાબર છે. હવે કાદવ, આપણી આજુબાજુ પણ રાગ દ્વેષ મોહ માયા લોભ ક્રોધ આ બધાયના કાદવ તો છે જ. એની અંદર જે ખીલી ઉઠે અને સ્થિર બની જાય, આને સ્થિરતા આસન કીધો છે. કોઈ પણ જોજો તમે 2.5 દેવીઓ લગભગ કરીને જેટલી દેવીઓ મળશે, મહાલક્ષ્મી દેવી જુઓ કમળ ઉપર બેઠા છે, સરસ્વતી માતા જુઓ કમળ ઉપર બેઠા છે. આસન દરેકનું કમળનું છે. વાહન અલગ અલગ હોઈ શકે, આસન દરેકનું કોનું છે? કમળનું છે. એટલે હૃદયને કમળ સ્વરૂપ બનાવી અને એની અંદર નવપદજીને પ્રસ્થાપિત કરવાના છે. અનંત કાળના અનંત અરિહંત, અનંતા સિદ્ધ, અનંતા આચાર્ય, અનંતા ઉપાધ્યાય, અનંતા સાધુ, અને પછી દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ, એની પાંખડીઓ ખુલે એ રીતે 8 પાંખડી વાળું કમળ એને હૃદયની અંદર ધારણ કરો, એને સ્થિર બનાવો. હૃદયમાં આ તત્વો સ્થિર હશે તો કામ થશે. કારણ આ આસન છે ને સ્થિર છે, કમળનું આસન એ સ્થિરાસન છે અહીંયા હૃદય પાસે. કેમ હૃદય કહ્યું? કેમ કંઠમાં નહીં? કેમ મગજમાં નહીં? કેમ આંખોમાં નહીં? કારણ જે વસ્તુ હૃદયમાં હોય ને એ નિરંતર યાદ આવે ને આવે. કદાચ આંખોના દ્રશ્યો બદલાય, કાનમાં સાંભળેલું કદાચ બદલાય, અલગ અલગ આપણે સૂંઘતા હોઈએ, સ્મેલ બદલી શકાય, પરંતુ હૃદયમાં તો જે હોય ને એને નિરંતર આપણે યાદ કરતા હોઈએ છીએ.
અને નિરંતર જે વસ્તુનું સ્મરણ કરવું હોય તો હૃદય કમલ મેં ધ્યાન ધરત હું. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ કહે છે, जिन तेरे चरण की शरण ग्रहूं हृदय कमल में ध्यान धरत हूं. હૃદયને કમળ સ્વરૂપ બનાવી એમાં આહ્વાન આપો, હે નવપતજી ભગવંત, આપ અહીં સ્થિર થઈ જાઓ, આપ અહીં સ્થિર થઈ જાઓ. આપ સ્થિર થઈ જશો તો કોઈની તાકાત નથી મને મૂંઝાવી શકે. નહીં રાગની તાકાત નથી, દ્વેષની તાકાત નથી, મોહ માયા લોભ ક્રોધની કોઈ કશાયોની તાકાત નથી કે મને કોઈ હચમચાવી શકે. તમે હૃદયની અંદર પધારો. એના ગુણો જો પ્રાપ્ત થઈ જાય, ઈ જો આસન જમાવીને અહીંયા બેસી જાય તો કામ થઈ જાય આપણું. અનંત કાળના અનંત અર્યંત પરમાત્મા એમને મળ્યા નથી આપણને. અર્યંત હોય, સિદ્ધ હોય, આચાર્ય ઉપાધ્યાય સાધુ હોય, અર્યંત પરમાત્મા કેન્દ્રમાં સ્થાપિત કરવાના છે. હવે જોજો કમાલ, કુમારપાળ મહારાજાને ધ્યાન લાગતું નહોતું અને એ ધ્યાન લાગે નહીં કારણ 18 દેશના ધણી, કારોબાર એટલો, સંભાળ એટલી રાખવાની અને દરેક વાત માટે એટલા તેઓ અગ્રેસર હતા. છતાં મનુષ્ય છે, ધ્યાન ન જ લાગે. આપણે પણ આટલો મોટો કારોબાર, ભલે 18 દેશના એકે દેશના ધણી નથી આપણે, છતાં પણ આપણું ધ્યાન લાગતું નથી, આપણું ચિત્ત ચોંટતું નથી. અને એવા સમયમાં કુમારપાળ મહારાજની એવી હાલત થઈ. કુમારપાળ મહારાજ એના સદગુરુ પાસે જાય છે, કલિકાલ સર્વજ્ઞના શરણે મસ્તક નમાવીને કહે છે કે ગુરુદેવ, ધ્યાન લાગતું નથી, ચિત્ત એકાગ્રહિત બનતું નથી, તમે કંઈક ઉપાય બતાડો. અને તે વખતે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજાએ સ્પષ્ટ કહ્યું છે કે જો તમને સુખી થવું હોય તો નવપદ રૂપી કમળનું તું ધ્યાન ધર. તમે યોગ શાસ્ત્ર જોજો, એના 8મા પ્રકાશની અંદર ક્લિયર લખેલી વાત છે કે કમળનો સ્વરૂપ બનાવી અને નવપદને તું ધારણ કર હૃદયમાં, અને પછી ચિત્ત ચોટાડી દે નવપદમાં, અર્યંત એને કેન્દ્રમાં રાખ. કારણ પરોપકાર વગર કંઈ થતું નથી જગતમાં. તમે પરોપકાર કરો તો તમારું નામ આવશે જ. અર્યંત એક કેન્દ્રની અંદર બિરાજમાન છે, પરોપકારના ભંડાર છે, કરુણાના મહાસાગર છે. સત્તાની દ્રષ્ટિએ અર્યંત ચડે, ભલે સિદ્ધ એક સ્ટેપ આગળ છે, સિદ્ધ પરમેશ્વરીઓ, નો ડાઉટ. ગુણોની દ્રષ્ટિએ અગર જોવા જઈએ તો સિદ્ધ ચડે કે અર્યંત ચડે? કોઈ અહીંયા તમે ચેટમાં પણ લખી શકો છો, વાંધો નથી મને કઈ. અર્યંત ચડે કે સિદ્ધ ચડે? ગુણોની દ્રષ્ટિએ સિદ્ધ પરમેશ્વરીઓ ચડી જાય, પરંતુ નમસ્કાર અર્યંતને પહેલા કરવાના છે. અર્યંતને નમસ્કાર, એને સૌથી પહેલો નમસ્કાર કીધો છે. એનું કારણ છે, ટેકનિકલ કારણ કહું તમને. કદાચ પદની દ્રષ્ટિએ સિદ્ધ પરમેશ્વરીઓ ચડી જાય, પરંતુ પુણ્યની દ્રષ્ટિએ અગર જોવા જઈએ તો અર્યંત પરમાત્મા ચડે છે. એનું આપણી સાદી સીધી ગુજરાતી ભાષામાં, હું વાણિયાની ભાષામાં હું તમને અગર કહું કે અબજોપતિ માણસ હોય, એ એક બાજુ આપણને જરૂરત હોય, રૂપિયાની ખાસ જરૂરત, અબજોપતિ માણસ હોય, આપણે ઘણા બધા છે, આપ કોઈનું પણ નામ તમે ધારી લ્યો, વિશ્વમાં ઘણા અબજોપતિઓ છે, પરંતુ એક લખપતિ માણસ છે પણ દાનવીર છે. તો આપણે જઈએ કોની પાસે? આપણને 25-50 હજારની જરૂર પડી, કદાચ ન કરે કોઈને જરૂર પડે, પણ એક ધારી લ્યો, એક માની લ્યો કે 25-50 હજાર રૂપિયાની આપણને જરૂર પડી, અને એક અબજોપતિ માણસ છે જેને આપણે ઓળખતા નથી, અને એક લખપતિ માણસ છે જે દાનવીર છે. તમે અબજોપતિ પાસે જશો કે લખપતિ પાસે જશો? કોની પાસે જશો? જે દાનવીર છે, સીધી વાત છે, એની પાસે જ આપણે જશું ને. કારણ એ ખાતરી છે આપણને, એ આપણને આપશે, સમર્થ છે આપવા માટે. એટલે જ કદાચ અર્યંત પરમાત્માની કિંમત ચડી જાય છે, કારણ આપવા વાળો તો ઈ છે. પુણ્ય એનું પ્રકૃષ્ટ છે,
એટલે પ્રથમ અરિયંતને નમસ્કાર કીધા છે. ભલે પદની દ્રષ્ટિએ સિદ્ધ ભગવંતો જડી જતા હોય, પરંતુ પુણ્યની દ્રષ્ટિએ આપણા ફાયદા માટે અરિયંત પરમાત્મા ઇઝ મસ્ટ, અરિયંત ઇઝ ફર્સ્ટ. અરિયંત પ્રભુ, આમ તો અરિયંત પરમાત્માની કલ્પનાતીત વિશેષતાઓ છે, આપ ધારી ન શકો એટલા. જેમ શક્રસૌમાં કહ્યું જ છે, નમુત્તુણમ અરિયંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તિથેરા 35 ગુણો એની અંદર બતાડ્યા છે. વર્તમાન શક્રસૌની અંદર પણ ઘણી બધી વાતો કહી છે. 272 કે 73 જેટલા વિશેષણો એની અંદર લગાડ્યા છે. કલ્પનાતીત વિશેષતાઓ. ઉદય વલ્લભ સુરી મહારાજા સાહેબની એક પુસ્તક છે ariyant.com, એના ઉપર તમે જોજો, કદાચ ઓનલાઈન અવેલેબલ હશે, આપ વાંચજો. ગુજરાતીની અંદર છે, અદ્ભુત વાતો લખેલી છે. અરિયંત પરમાત્મા ઉપર કેટલું લખી શકાય, કેટલું જાણી શકાય, કેટલું બોલી શકાય. અસ્ખલિત પ્રવાહ, પેન ચાલુ જ રહે લખવા વાળાની, વાણી ચાલુ જ રહે બોલવા વાળાની, એટલી બધી વાતો લખી શકાય. તમે અલ્લાહ વિશે લખો તો માંડ એકાદ પાનું ભરાઈ શકે, તમે જીસસ વિશે લખો એકાદ 2 પાના ભરાઈ શકે, પણ અરિયંત પરમાત્મા વિશે તમે બોલો, ભારતીય પરંપરાની અંદર આ જ મોટી ખાસિયત છે કે તમે પરમાત્માને સર્વ ગુણ સંપન્ન, સર્વ દોષ રહિત તમે બતાડી અને અરિયંત પરમાત્માના એટલાય ગુણગાન ગાઈ શકો જેની કલ્પના પણ ન થઈ શકે. સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ ઉપર પ્રસન્ન થયેલા સૌધર્માધિપતિ એ એક જ વાત કહે છે કે પરમાત્મા સર્વ ગુણ સંપન્ન છે. તમે ગમે તે એંગલથી જુઓ, પરમાત્માની અંદર મોજ જ મોજ દેખાય, પરમાત્માની અંદર ગુણોનું ભંડાર દેખાય. કલ્પના આપણા મગજ બહારની વસ્તુ, અરિયંત પરમાત્મા કલ્પનાતીત વિશેષતાઓ છે, પરંતુ એમનું એક પરિબળ એટલું પ્રકૃષ્ટ છે અને ઈ વસ્તુ છે એનું પુણ્યપદ. અરિયંતનું પદ એટલે પુણ્યપદ. કદાચ તમને કોઈ વાતો ગમે તો જરૂરથી આપ નોટ ડાઉન કરી લેજો કે આ વસ્તુ એવી છે કે જ્યારે વાતો થતી જાય અને વાતમાંથી વાત નીકળતી જાય. ઘણીવાર મને ખબર ન હોય હું શું બોલ્યો હતો, એટલે કદાચ તમને જો કંઈ સારું લાગે તો તમારા નોંધ પોથીની અંદર અવશ્ય એને લખજો. અરિયંત એ પુણ્ય પુરુષ છે. અરિયંતના પુણ્યની તાકાત છે કે અરિયંતનું શાસન આપણને પ્રાપ્ત થયું. મેં પહેલા જ કહ્યું કે કોઈ એક સંસ્થા બચતી નથી. ભગવાન મહાવીરની 2500 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ છે. પેલું બોબી ફિલ્મ આવ્યું હતું ને ઋષિ કપૂરનું, એની અંદર પેલું કઈ પેન્ટ પહેરે છે, પેલી એક કઈ બેલ બોટમ ની, બરોબર? હવે એ વખતે ઈ પેન્ટ પહેરતો હતો. એના પછી પેન્ટના કેટલા પ્રકારો બદલ્યા, આપણા કેટલા પ્રકારના વસ્ત્રોના સ્ટાઇલો બદલ્યા, હેર સ્ટાઇલો બદલાઈ. મારા ગુરુ હતા એ આમ બફ કાઢતા હતા આગળથી દેવાનંદની જેમ, અને આપણે હવે કઈ કેટલી સ્ટાઇલો ફરી ગઈ. ફ્રેન્ચ બિયર્ડ આવ્યા ને હવે તો બિયર્ડ ની ફેશન આવી. જે મારા જેવા ક્લીન શેવ વાળા છે અમુક ઈ રાખતા હશે. કેટલી ફેશનો બદલાઈ, કેટલો સમય બદલાયો, પણ ભગવાન મહાવીરની ક્યાંય પણ વાતોમાં પરિવર્તન જોવા નથી મળતું. અહીંયા પુનરાવર્તન જોવા મળે છે, અને માટે જ આ હેરિટેજ આપણા સુધી પહોંચ્યું છે, કારણ એનું પુણ્ય છે. અરિયંત નું પદ એટલે પુણ્યનું પદ છે. 2500 વર્ષથી એમ લાગે છે કે આ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે, ત્યારે જઈને આ બધી વસ્તુઓ આપણે આજે આરાધી શકીએ છીએ. ત્યારે જઈને આ જીન પ્રતિમાઓ, જીન બિંબ અને જીન આગમ આપણા સુધી પહોંચ્યા છે આ પરંપરાના કારણે. કારણ એનું પુણ્ય છે. આ પુણ્ય પ્રકૃષ્ટ છે અરિયંત પરમાત્માનું. એને ઉપાર્જિત કરેલા તીર્થંકર નામ કર્મના આધારે આપણે જો જોવા જઈએ તો એનું પુણ્ય છે, અને એ પુણ્યના કારણે આપણને આ બધી વસ્તુઓ પ્રાપ્ત. જીન શાસન, પરમાત્માના સાનિધ્યમાં જેટલા લોકો મોક્ષે નથી ગયા એટલી પરમાત્માના શાસનની આરાધના કરીને મોક્ષે ગયા છે, કારણ એના પુણ્યના આધારે આ શાસનની સ્થાપના થઈ છે. અને એ શાસનમાં આપણે બધા છીએ. આ જૈનનું ખોડિયું મળે, આપણે કેટલા પુણ્યશાળી છીએ.
કે આ જૈનનું ખોડિયું મળે એની સાથે કેટલા પાપોથી આપણે તો અડધા બચી જઈએ છીએ, અડધા બચી જઈએ છીએ, ઓનલી બીકોઝ ઓફ આ જિનેશ્વરનું શાસન, અરિયંત પરમાત્માનું આ પુણ્ય પદ. અરિયંતનું પદ એટલે પુણ્યનું પદ, પરોપકારનું પદ. એને એક લત છે, એને એક પ્રકારનું વ્યસન છે. અરિયંત પરમાત્માને એક વ્યસન છે અને એને વ્યસન છે પરોપકારનું. એનો જીવ તમે જોજો, કોઈ પણ ગતિમાં અરિયંત પરમાત્મા, આજે અરિયંતનો પદ ને પહેલો દિવસ એટલે થોડુંક અરિયંત ઉપર આપણે જોઈએ. અરિયંતનો જે પદ છે, અરિયંતનો જીવ હશે ને, ભલે કદાચ આપણે મહાવીર સ્વામીના 27 ભવોની ગણતરી કરીએ, એમ તો અનંતા ભવો થયા છે, પરંતુ સમ્યક દર્શનના પ્રાપ્તિ બાદના જેટલા ભવોની ગણતરી થાય એની અંદર સમકિતની પ્રાપ્તિ થઈ નૈસારના ભવમાં, એ બરોબર. એને તિર્યંચના પણ ભવો કર્યા, એના પછી નારકીમાં પણ ગયા, દેવતા પણ બન્યા અને છેવટે મનુષ્ય પણ બન્યા અને તીર્થંકર બન્યા. આ યાત્રા તો એને કરવાની જ હતી. જે કર્યું છે એને ભોગવવાનું જ હતું. કારણ માળી ભૂલી શકે, સાંભળજો, માળી કદાચ ભૂલી શકે, ઉદ્યાનનો જે માળી હોય ને, ગાર્ડનનો માળી કદાચ ભૂલી શકે, જમીન ભૂલી નથી શકતી. જમીન કોઈ દિવસ ભૂલે નહીં. માળી કદાચ બીજ રોપી અને એ ભૂલી જતો હશે, જમીન ભૂલતી નથી, કારણ તમે વાવણી એની અંદર કરી છે. કર્મસત્તા આ જ રીતે પરિણામ આપે છે. કર્મસત્તા કોઈ દિવસ ભૂલતી નથી. એ ડગલે અને પગલે આપણા મનોભાવના ફોટોગ્રાફ પાડી રહી છે અને એ મનોભાવના આધારે, એ કર્મોના આધારે આપણને આગળની ગતિ આપે છે. મહાવીરના જીવનની અંદર પણ આ જ ઘટનાઓ ઘટી, શ્રીપાલના જીવનની અંદર પણ આ જ ઘટનાઓ ઘટે છે. પરંતુ એ ગમે તે ભવમાં ગયા હોય, ચાહે ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો કદાચ એને તિર્યંચનું પણ ભવ કરવું પડ્યું હોય, તિર્યંચના ભવની અંદર પણ કદાચ કબૂતરના ભવમાં ગયા, ફોર એક્ઝામ્પલ. કોઈ પણ તીર્થંકરનો ન જાય, એક કલ્પના કરવાની છે ફક્ત. કદાચ ઈ કબૂતરના ભવમાં જાય ને તો પણ ઈ પરોપકાર છોડશે નહીં. ઈ દરેક કબૂતરથી થોડાક અલગ હશે. આમ સાવ જીવદયાના કેન્દ્રોની અંદર આમ અનાજ પાથરેલું હશે આ પક્ષીઓ માટે, અને ઈ દરેકે દરેક જણ દરરોજ ત્યાંથી આ અનાજ ખાઈ જતા હશે ભરપેટ. અચાનક કોઈક એવું દ્રશ્ય બને છે અને અચાનક કોઈક એવું બીજા પરદેશથી કોઈ એવા પક્ષીઓ આવી ગયા અને ત્યાં ચણવા માટે ત્યાં બેસી ગયા, તો આ જે અરિયંતનો જીવ હશે ને, કદાચ એ આગળ નીકળી જશે, હટી જશે ત્યાંથી કે આપણને તો દરરોજ મળે છે, આ બારગામથી આવ્યા છે, લાવ એ ભૂખ્યા જાય એ આપણી શોભા નથી, આપણને તો પછી આવતીકાલે પણ મળી જશે. કદાચ જો અરિયંતનો જીવ હોય ને તો એ સાઈડમાં હટી જશે. એ કોઈ પણ ગતિમાં જાય, ચાહે તે દેવલોકની અંદર પણ જશે તો પણ કંઈક આવું જ કરશે, એ હટી જશે. અરિયંત પરમાત્માના જે અમુક પ્રોટોકોલ હોય છે, ગમે એ ગતિ એને મળતી નથી, અને મળે તો પણ એના હૃદયની અંદર જે પુણ્ય ઉત્પન્ન થયું છે ને, એનું કારણ છે એના હૃદયની અંદર પરોપકાર છે. એ પરોપકાર કર્યા વગર રહેશે નહીં. અને માટે જ વીર વિજયજી મહારાજાએ સ્નાત્ર પૂજામાં લખ્યું છે, જો હોવે મુજ શક્તિ ઈસી, સવી જીવ કરું શાસન રસી. શાસન રસીની ભાવના, આ ભાવના, શાસનનો રસિયો બનાવવાની ભાવના, પરોપકાર કરવાની ભાવના આ અરિયંતના આત્માની અંદર ઇનબિલ્ટ હોય છે. અમુક ફેક્ટર જોજો, અમુક ફોલ્ટ હોય ને, એ કંપનીથી રિપેર ન થાય. અમુક ડિફોલ્ટ હોય છે, બાય ડિફોલ્ટ હોય છે. અમુક ફેક્ટર ઇનબિલ્ટ હોય જ છે. એ કંપની, સામાન્ય વ્યક્તિથી કોઈ રિપેર ન થાય, કંપનીથી પણ રિપેર ન થાય. અને ઇનબિલ્ટ ફેક્ટર જે હોય છે, પરોપકારનો જે વ્યસન લાગી ગયો છે, એ ગમે તે ભાવમાં હોય એ પરોપકાર કરશે. એનો એક હટકે જ કોઈક નિયમ હોય છે. અને ત્યારે જ અનંતા અરિયંત પરમાત્મા, અનંતા સિદ્ધ પરમેશ્વરીઓ, અનંતા આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્વરીઓ, એ બધાનો આધાર અગર કોઈ હોય તો એ અરિયંત પરમાત્મા છે. એક અરિયંતને કેન્દ્રમાંથી કાઢી નાખો,
એક અરિયંતને કેન્દ્રમાંથી કાઢી નાખો, કઈ નહીં બચે. આ અરિયંત પરમાત્મા છે કેન્દ્રમાં, ઉપર સિદ્ધ પરમેશ્વરીઓ છે, આ બાજુ આચાર્ય છે, નીચે ઉપાધ્યાય છે, અને ડાબી બાજુ સાધુ પરમેશ્વરીઓ છે. આ નવપદનો જે કમળ છે, 8 પાંખડી વાળો કમળ, એ કમળ આવો બનાવવાનો છે. આ પ્રાચીનતમ છે, સોનાની શાહીથી આખો હેન્ડ પેઇન્ટેડ, લગભગ 150 વર્ષ જૂનો છે. આજે પણ કોબાની લાઇબ્રેરીમાં આપને જોવા મળશે. મેં જે વખતે પીએચડી નો અભ્યાસ કર્યો તે વખતે ઘણા બધા આવા પ્રાચીન ફોટોગ્રાફ્સ મેં પ્રાપ્ત કર્યા, અને અનેક આમાંથી જ્યારે જ્યારે અવસર મળશે હું આપની સાથે બેસતો જઈશ, દેખાડતો જઈશ. આ એક અત્યારના હાથમાં આવ્યું છે, આપ જોજો. આ નવપદનું કમળ બનાવવાનું, અને એ કમળની અંદર કેન્દ્રમાં અરિયંત છે. હવે કેન્દ્રમાં કલ્પના કરો, જે સેન્ટરમાં અરિયંત પરમાત્મા છે, એ કેન્દ્રના અરિયંત પરમાત્મા જે છે એને તમે કાઢી નાખો તો સિદ્ધ કોણ? સિદ્ધ ગતિ તરફ આપણી યાત્રા કોણ કરાવશે? આચાર્યો કોના થશે? ઉપાધ્યાય અને સાધુ કોના થશે? અગર અરિયંત જ ન હોય તો પછી દર્શન, જ્ઞાન, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આના માર્ગદર્શન આપણને કોણ આપશે? કોઈ નહીં આપે. અરિયંત છે તો બધું છે. કદાચ આચાર્ય ન હોય ચાલે, ઉપાધ્યાય ન હોય ચાલે, સાધુ ન હોય એકવાર ચાલશે, પણ અરિયંત ન હોય ન ચાલે. અરિયંત એ સૌથી પ્રથમ કેન્દ્રની અંદર બિરાજમાન કરવાના છે. અને એ અરિયંત જેઓને જન્મથી 4 અતિશય હોય, લોકમાં આશ્ચર્યભૂત છે એવા અરિયંત પરમાત્માને આપણે સ્મરીએ. મતિ, શ્રુત, અવધિ, જ્ઞાન સંપૂર્ણપણે જન્મતાની સાથે, ગર્ભમાં પ્રવેશતાની સાથે જેમને પ્રાપ્ત થઈ જાય છે, એવા અરિયંત પરમાત્મા, ઉપયોગ વાળા, પ્રમાદ રહિત, શુક્લ ધ્યાનના ધ્યાતા, ક્ષપક શ્રેણી વડે મોહને હણનારા, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ વાળા એવા અરિયંત પરમાત્માનું સ્મરણ કરવું, એવું જ્ઞાની ભગવંતો આપણને કહે છે. અરિયંત એ પુણ્યનું પદ છે. એના પછી બીજા નંબરની અંદર આપણે આવીએ સિદ્ધ પરમેશ્વરીઓ. સિદ્ધોનું પદ એ સામાન્ય પદ નથી, એ પૂર્ણતાનું પદ છે. કાંઈ બાકી રહેતું નથી. પછી કદાચ આપણે ચક્રવર્તી બનીએ, મનોરથ હોય ને ઘણાના મનમાં, આપણે મોદી બનીએ, અથવા આપણે જે પણ મોટું પદ હોય, યુએન ના કોઈ મોટું પદ હોય, એ યુએન નો પદ આપણને પ્રાપ્ત થઈ જાય, પ્રમુખ પદ એનો પ્રાપ્ત થાય. કદાચ એવી બધી આપણી ભ્રમણાઓ હોય અથવા આપણી ઈચ્છાઓ પણ હોય છે. કોઈને ચક્રવર્તી બનવું, કોઈને વિશ્વ વિજેતા બનવું, કોઈને ઓલિમ્પિક્સ ની અંદર આગળ વધવું હોય, કોઈને, પણ એ બધું મેળવ્યા બાદ પણ હકીકતમાં કંઈક હજી મેળવવાનું ખૂટે જ છે. સિદ્ધનું પદ એટલે કાંઈ બાકી રહેતું નથી. એ સિદ્ધ પદ પ્રાપ્ત કર્યા બાદ કાંઈ બાકી ન રહે, એટલે ઈ પૂર્ણતાનું પદ છે. અરિયંતનું પદ ઈ પુણ્યનું પદ છે. બીજા નંબરમાં સિદ્ધોનું પદ ઈ પૂર્ણનું પદ છે, પૂર્ણ પદ છે, પૂર્ણતાનું પદ છે. કારણ સર્વ કર્મોનું ક્ષય થઈ ગયું છે, સર્વ દોષોનું ક્ષય થઈ ગયું છે, સર્વ પાપોનું ક્ષય થઈ ગયું છે, અને હવે શાશ્વત કાળ સુધી આ જ નિજાનંદની અંદર રહેવાનું છે. એવું આ સિદ્ધ પરમેશ્વરીઓનું પદ છે. એ સિદ્ધ પદ એને આપણે વારંવાર નમસ્કાર કરીએ, જેટલા નમસ્કાર કરીએ એટલા ઓછા. એવા સિદ્ધ પરમેશ્વરીઓ કેવા છે? સચ્ચિદાનંદી છે, અનંતની સ્થિતિ વાળા છે. ફરીથી જન્મ અને મરણ એમને લાગુ પડતા નથી. શરીર રહિત છે, એટલે શરીર નથી એટલે જ પીડા રહિત છે. દર્શન જ્ઞાનના ઉપયોગ વાળા છે. સિદ્ધ ભગવંતો આપણને આજે પણ જોઈ શકે છે, કરશે કાંઈ નહીં, જોઈ તો શકે જ છે. કારણ અનંત કાળના અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત વીર્યના તેઓ સ્વામી છે. અને એવા સિદ્ધ પરમેશ્વરીઓને અનંત ગુણ છે. તે વર્ણથી મુક્ત છે, તે રસથી મુક્ત છે, તે વર્ણથી મુક્ત છે, આકારથી મુક્ત છે, રસથી મુક્ત છે, ગંધથી મુક્ત છે, દરેક વસ્તુથી મુક્ત છે. અને એ માટે જ એને પૂર્ણતાના સ્વામી કહ્યા છે. એવા સિદ્ધ પરમેશ્વરીઓને
વંદન વારંવાર. નવપદની અંદર દેવ તત્વની અંદર જે છે એ અર્યંત અને સિદ્ધ છે. અર્યંત અને સિદ્ધ આ દેવ તત્વની અંદર આવે છે. ગુરુ તત્વની અંદર પ્રવેશ કરીએ અને એની સાથે જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેશ્વરીઓ આવે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેશ્વરીઓ ઈ પણ કોઈ સામાન્ય પદો નથી. આચાર્ય પદ એટલે પ્રભાવનો પદ છે. અર્યંતનો પદ ઈ પુણ્યનો પદ. સિદ્ધનો પદ એટલે પૂર્ણતાનો પદ. આચાર્યનો પદ એટલે પ્રભાવનો પદ. જે પંચાચારથી પવિત્ર છે, જે પુણ્યની પુષ્ટિ કરવા માટે તીર્થંકરના રિપ્રેઝેન્ટેટિવ છે, ઈ આચાર્ય ભગવંતો છે. અને ઈ આચાર્ય ભગવંતો સાધુઓની વચ્ચે હોય. સૂર્ય આકાશમાં ખીલે છે અને સરોવરમાં રહેલ કમળ ખીલવા લાગે છે. આવા ચમત્કાર આચાર્ય ભગવંતો કરે છે. એની હાજરી માત્ર કામ કરી લે છે. આચાર્ય જીને શાસન ઉન્નતિ કરા, જીન શાસનની ઉન્નતિ કરવા માટે આચાર્ય પરમેશ્વરીઓ જોઈએ. માટે જ એનું સુવર્ણનું વર્ણ છે, ગોલ્ડન કલર એનું કલર આપેલું છે. એના પછી આવે છે ઉપાધ્યાય પરમેશ્વરીઓ. માળી પોતાની પાસે આવેલ બીજ જમીનને આપે છે, ત્યારે જ જમીન માળીને બદલામાં આખો ને આખો બગીચો આપી દે છે. આપી દે છે ને. જે કામ માળી કરે છે એવું ઉપાધ્યાય પરમેશ્વરીઓ કામ કરે છે. એમની પાસે પ્રદાનનો પદ રહેલો છે. ઉપાધ્યાયનો પદ એટલે પ્રદાનનો પદ. શું પ્રદાન કરે? પોતે ભણે, પરને ભણાવે, સમતા રસ ભંડાર, વિનયના પરમ પ્રતીક છે એવા ઉપાધ્યાય પરમેશ્વરીઓ. અને માટે જ શાસનને લીલું છમ રાખે, એટલે જ એમનું વર્ણ ગ્રીન કલર કીધેલો છે. એવા ગ્રીન કલરના વર્ણવાળા ઉપાધ્યાય પરમેશ્વરીઓને આપણે વંદના વારંવાર કરીએ. હવે ઉપાધ્યાય ભગવંતો કેવા છે? સ્વાધ્યાયનો પાર પમાડનારા છે. તેના અર્થને વિસ્તારથી જાણવા માટે, શાસ્ત્રોના અર્થને વિસ્તારપૂર્વક જાણવા માટે ઉપાધ્યાય પરમેશ્વરીઓ ખૂબ જરૂરી છે. ઉપાધ્યાય પરમેશ્વરીઓ મીડિયેટર છે. ઉપાધ્યાય પરમેશ્વરીઓ મીડિયેટર છે આચાર્ય અને સાધુઓના વચ્ચેના. સાધકને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, સમકક્ષ છે. આચાર્યની તુલનામાં પણ આવી શકે છે. જરા પણ ગુણોથી ઓછા નથી, પણ છતાં પણ આચાર્ય પદ લેતા નથી એવા છે. જે પરમ વિનયના સ્વરૂપી છે એ ઉપાધ્યાય પરમેશ્વરી છે. અજ્ઞાન રૂપ વ્યાધિથી પીડાતા એવા ભવ્ય જીવોને શ્રુત રૂપ રસાયણ આપનાર મહાવૈદ્યનું કામ કરનાર અગર કોઈ હોય તો એ ઉપાધ્યાય પરમેશ્વરીઓ છે. એવા ઉપાધ્યાય પરમેશ્વરીઓને આપણે વંદના વારંવાર કરીએ. અને હવે પરમ પુણ્ય પુરુષોની અંદર જેની જબરદસ્ત ગણતરી થાય ઈ છે મહાન સાધકો, સાધુ પુરુષો. અને સાધુ શું કામ કરે? સાધુ એ પ્રશમ પદ ધારક છે. સાધુ પદ એ પ્રશમ પદ ધારક છે, એટલે જ એને નિર્ગ્રંથ કહેવાય છે. એ ગ્રંથિઓથી છૂટા હોય, કોઈ એક ગ્રંથિથી બંધાયેલા ન હોય એવા પરમ પુણ્ય પુરુષ એટલે સાધુ પરમેશ્વરીઓ. પરમ ત્યાગના સ્વરૂપી છે. અને ત્યાગના કારણે, સાધનાના કારણે શ્રમ, આપણે ત્યાં શ્રમણ શબ્દ કીધેલો છે અને માટે જ એ સાધુ માટે શ્રમણ શબ્દ વાપરેલો છે. અને ઈ શ્રમણ એટલે શ્રમ કરનાર. અને શ્રમ કરે ને એનું શરીર કેવું બની જાય? શામળું બની જાય જરા. એટલે એનું વર્ણ શ્યામ છે. બ્લુઇશ બ્લેક કલર આવે છે વર્ણ, શ્યામ રંગી છે. સાધુ કઈ કાળા કપડા પહેરતા નથી, પરંતુ એનું વર્ણ શ્યામ છે. કારણ ઈ ક્ષમાના ધણી છે, સાધક છે પોતે. અને ઈ પરમાત્માના સિદ્ધિ માર્ગ સાધન સાવધાનેભ્ય સર્વ સાધુભ્યો નમસ્વા, આપણે ત્યાં મંત્ર બોલાય છે. અને એવા સિદ્ધ પરમેશ્વરીઓના માર્ગમાં આગળ વધવા માટે જેમણે આ શાળાની અંદર પ્રવેશ, શાસનરૂપી શાળામાં જેમણે પ્રવેશ કર્યો છે ઈ સાધુ પરમેશ્વરીઓ છે.
અને માટે જ એ પ્રશમ પદના ધારક છે સાધુ પરમેશ્વર. એના પછી ધર્મના 4 શરણા આવે છે અને એ દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ સામાન્ય નથી, સમ્યક છે, યથાર્થ છે પરમાત્માની વાણી. અને માટે જ સમ્યક દર્શન એ પ્રકૃષ્ટ પદ કીધેલો છે. લોકશાહીમાં વડાપ્રધાન પદ આવે, UN ના અધ્યક્ષ પદ આવે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આવે, સંસ્થાઓમાં મેનેજિંગ ટ્રસ્ટીનો પદ આવે, કદાચ શ્રેષ્ઠતમ ગણાતું હશે, પરંતુ અધ્યાત્મ જગતની અંદર પ્રકૃષ્ટ પદ જેને કીધેલો છે એ સમ્યક દર્શન છે. દર્શન એટલે વિઝન. જેની આંખો જ ન હોય એ ચાલી કઈ રીતે શકે? જેને માર્ગદર્શન જ ન હોય કોઈ વસ્તુનું, એ ચાલી કઈ રીતે શકે? અને માટે જ કીધું છે, પ્રાણ વિના જેમ શરીર નકામું છે, તેમ દર્શન વિના આખું અધ્યાત્મ જગત આખું નકામું બની જાય છે. કારણ એની પાસે વિઝન જ નથી, એની પાસે સાચી સમજણ નથી, એની પાસે માર્ગ નથી, એની પાસે રીત નથી. એટલે સમ્યક દર્શન એ અદ્ભુત તત્વ છે. નૈસારના ભાવમાં નૈસાર સમજી ગયો, માટે જ મહાવીર થઈ શક્યો, કારણ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સમ્યક દર્શન વિના આપણે જન્મ્યાશું ને મર્યાશું કઈ ફરક પડતું નથી. અને માટે જ આ સમ્યક દર્શન પદની ઉપાસના અત્યંત જરૂરી છે. આ તો માત્ર આપને હું બ્રીફ કહી રહ્યો છું. એની એક એક વાતો કરવા બેસીએ તો સમય પાણીની જેમ વહેતો જાય. પરંતુ જે તત્વ માટે આપણે ઉપાસના કરવાની છે એ આ નવપદજી ભગવંત અગર હૃદયમાં કોન્ક્રીટ બની જશે તો કામ થઈ જશે આપણું. આ નવપદની ઓળી આપણને શાશ્વત સુખ આપી દેશે. અને એ માટે દર્શન જરૂરી છે, સમ્યક દર્શન. આ જે આલંબન આપણને જિનાલયના પ્રાપ્ત થયા, આપણને જે આરાધનાના આલંબનો પ્રાપ્ત થયા, યંત્રના રાજા સ્વરૂપે આ સિદ્ધ ચક્રજી આપણને પ્રાપ્ત થયા છે, તો આ નવપદ આ બધું જ સમ્યક દર્શનને ખીલવવા માટે, એને વિકાસ આપવા માટે રહેલું છે. અને એ સમ્યક દર્શન પદ અગર સ્થિર બને તો સમ્યક જ્ઞાન આવ્યા વિના રહે નહીં. સમ્યક જ્ઞાન એ પ્રકાશનું પદ કીધેલું છે. ખૂણામાં ઘરના ક્યારેક કોઈ ઝવેરાત ઉતારતા હોય ને બેનો, એવું ઘણીવાર થાય કે ક્યારેક કોઈ ઝવેરાત હીરાનો પડી જાય અને આપણને મળે નહીં, જડે નહીં. અને એવા સમયે અગર લાઈટ વહી જાય, ઇલેક્ટ્રિસિટી ન હોય તો શું કામ થાય? આપણને ઈ ડાયમંડ આપણને મળે નહીં, કારણ એ ચમકતો નથી. ઇલેક્ટ્રિસિટીના કારણે, લાઇટના કારણે, પ્રકાશના કારણે એ પ્રગટે છે. અને માટે જ આ હીરા જેવું ભવ આપણને પ્રાપ્ત થયું છે. પણ મોહનો અંધકાર હશે, અજ્ઞાનનો અંધકાર હશે તો આ પ્રકાશ પ્રાપ્ત નહીં થાય. જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાનનું પણ આવું જ છે કે મોહ અંધકાર નાખીને બેઠો છે, એની ઝાડ નાખીને બેઠો છે, અને સાચું જ્ઞાન આપણે સમજી નથી શકતા. કદાચ અંધકાર હોય, બાજુમાં રહેલા પથરા ઈ હીરા છે, પણ અંધકારના કારણે આપણને પથરા લાગતા હશે. પણ જો પ્રકાશ આવી જાય તો એ હીરો આપણે બાજુમાંથી નીકળી ન જઈએ, એને લઈને ચાલીએ. એટલે જ જ્ઞાન ઈ પ્રકાશનું કામ કરે છે. દર્શન તો પ્રાપ્ત થયું, ચલો માર્ગ મળી ગયું, પણ હવે આ જ્ઞાન અત્યંત જરૂરી છે. ચોર ચોરી કરે, પેલું એક ફિલ્મ આવી હતી ને વચમાં, ધૂમ, એમાં રિતિક રોશનને આખો ચોર બનાવ્યો હતો આ લોકોએ. અને એ ચોર ચોરી કરે છે, આટલા બધા સીસીટીવી કેમેરા લાગેલા હોય છે, આટલા બધા સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે, છતાં પણ પેલો ડાયમંડ કઈ રીતે ચોરી કરી જાય છે, આખું એને દ્રશ્ય બતાવ્યું છે. શું ભેજો વાપર્યો છે એને? ચોર ચોરી કરે છે, એની પાસે જ્ઞાન છે કે નથી? છે કે નથી? જ્ઞાન તો અવશ્ય છે એની પાસે, પણ સમ્યક નથી. કારણ એની બુદ્ધિ કુબુદ્ધિ બનાવે છે, એ ખોટા માર્ગે એની બુદ્ધિનો ઉપયોગ કરે છે. એટલે બુદ્ધિ અલગ વસ્તુ છે, જ્ઞાન અલગ વસ્તુ છે, ઇન્ફોર્મેશન અલગ વસ્તુ છે, અને નોલેજ હોવું એ અલગ વસ્તુ છે. એપ્લિકેશન ઓફ ધ કરેક્ટ નોલેજ એટ કરેક્ટ ટાઈમ, એપ્લિકેશન ઓફ કરેક્ટ ઇન્ફોર્મેશન એટ કરેક્ટ ટાઈમ,
ઇઝ ડ્યુ ટુ નોલેજ. અને ઈ નોલેજ અગર ન હોય આપણને તો એ ઇન્ફોર્મેશન, ઈ જ્ઞાન, ઈ ખોખું બની જાય છે, કઈ કામનું રહેતું નથી. એટલે ચોર ચોરી કરે છે એની પાસે બુદ્ધિ તો છે પણ સમ્યક નથી. સમ્યક દ્રષ્ટિ જીવ હોય, સમ્યક જ્ઞાન જેને પ્રાપ્ત થયેલું હોય, સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયેલું હોય, એનું પરિણામ ચારિત્રની અંદર પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન ઈ પ્રકાશ પદ છે અને ચારિત્ર ઈ પ્રેમ પદ છે. જગતના જીવ માત્રની સાથે જે મૈત્રી કરી શકે, જે હૃદયની અંદર બધાય સાથે સમભાવ કેળવી શકે, એ વ્યક્તિ પરિણામ પ્રાપ્ત કરી શકે. અને માટે જ તત્વ પરિણતિ રૂપાય સમ્યક ચારિત્રાય નમઃ આ પદમાં આ મંત્ર બોલાતું હોય છે. તત્વનું પરિણામ શું? તો ચારિત્ર. ચારિત્ર એટલે સર્વવીરથી ગ્રહણ કરવી તો અલ્ટિમેટ સ્ટેજ છે. એ કઈ બધાના નાનીમાના ખેલ નથી. એ આપણને બધાને સમજાય કે ન સમજાય, કે આપણા નસીબમાં હોય કે ન પણ હોય, હા, આપણા અંતરાયો પણ હોય, એટલે સર્વવીરથી ગ્રહણ કરવી એને જ માત્ર ચારિત્ર નથી કીધું. શુદ્ધ શ્રાવક ધર્મની અંદર પ્રવેશ કરવો એને ચારિત્ર કીધો છે. તમારા આપણા સૌના વિચારો શુદ્ધ બને એને ચારિત્ર કીધો છે. આપણે લોક પૂજ્ય ન બની શકીએ પણ જે મહાજન જે રસ્તે ચાલતું હોય એના રસ્તે જો ચાલી શકીએ આપણે, બસ પ્રરૂપણા જ માત્ર કરવાની છે. એ પ્રરૂપણા જો આપણે કરી શક્યા તો એ નસીબદાર. એ સમ્યક ચારિત્ર પદના કારણે આવે છે. એટલે લખાય છે ને, મહાજનો યેન ગત સપંથા. મહાજન જે રસ્તે ચાલતું હોય એ રસ્તે ચાલ્યા કરવું, આ જ મોટી શાંતિ છે. બાકી મોટી શાંતિ કઈ? વાદ વિવાદમાંથી મુક્ત કરી નાખે આ માત્ર સમ્યક ચારિત્રની એક લાઈન, મહાજનો યેન ગત સપંથા. મહાજન ચાલ્યું છે, અમે આ રસ્તે ચાલશું. ભગવાન ચાલ્યા હતા, અમે આ રસ્તે ચાલશું. આ વાણી અગર આપણા હૃદયની અંદર ફિટ થઈ જાય તો સમ્યક ચારિત્ર પદ ઈ કરુણા અને પ્રેમ સિવાય કંઈ આપતું નથી. એનું પરિણામ છે. એટલે જ એને પ્રેમ પદ કીધો છે. સમ્યક ચારિત્રનો પદ ઈ પ્રેમનો પદ છે. ત્યારબાદ સમ્યક તપ એ પવિત્રતાનો પદ કીધો છે. આપણને પવિત્ર થવું હોય તો તપની જ્વાલા પ્રગટ કરવી જ પડશે. તપ વગર તેજ નથી. અને માટે જ તપને અગ્નિ સ્વરૂપ કીધેલો છે. અને એ જ રીતે અગર જોવા જઈએ તો સુવર્ણને ચમકાવવા માટે અગ્નિમાં પ્રવેશ કરાવવો જ પડે. એટલે જ પવિત્ર કરનાર પાવક પદ કીધો છે. તપ પદ ઈ પાવક પદ છે. આ બધા જ પદો અગર આપણે હૃદયસ્થ કરી શકીએ તો નવ પદ એના નવનિધિ આપે, ભવ ભવના દુઃખ કાપે, વીર વચનથી જે હૃદય થાપે, એને પરમાત્મ પદ આપે. અને એ માટે જ આઈમ્બિલ અત્યંત જરૂરી છે. આઈમ્બિલ જેટલા કરી શકો એટલા કરજો. એક આઈમ્બિલ અને એક પરમાત્માની ભક્તિ સ્નાત્રના વિષયથી હોય કે કોઈ પણ રીતે, તો આખી દ્વારિકા બચી ગઈ હતી. તો આ આપણી દ્વારિકાને બચાવવી હોય, આપણા સંસાર રૂપી દ્વારિકાને બચાવવી હોય કર્મોના રજથી, તો આપણને પણ આઈમ્બિલ અને પરમાત્માની ભક્તિ આ અવશ્ય કરવા જ જોઈએ. આઈમ્બિલ એ તમામ વિગયથી મુક્ત બનેલું ભોજન. અને નવપદની ભક્તિ અગર કરવી હોય, એકદમ ઉત્તમ પરિણામ લાવવું હોય તો ઉત્તમ તપની અંદર આઈમ્બિલ કીધો છે. કારણ આઈમ્બિલ કેવી વસ્તુ છે કે પાર્ટીને ફૂલ પેમેન્ટ, પેટને, દલાલને કઈ ન મળે. સમજ્યા? પાર્ટીને ફૂલ પેમેન્ટ, પેટ આખું ભરાઈ જાય તમારું, પણ આ રસનાને કઈ નહીં પ્રાપ્ત થાય. એવું આ ભોજન છે. એટલે પાર્ટીને ફૂલ પેમેન્ટ મળે અને દલાલને કઈ પ્રાપ્ત ન થાય. એનું નામ આંબિલ. અને આંબિલ કરવું એ તો અત્યંત જીન શાસનની અંદર તો કેટલી બધી વાતો આવે છે. આંબિલ જે વ્યક્તિ કરશે, ઉદયરત્નજી મહારાજ, ઉપાધ્યાય ઉદયરત્નજી મહારાજે એમના ગ્રંથોની અંદર કહ્યું છે કે આંબિલ જે ઘરની અંદર થાય એના ઘરમાં દરરોજ દિવાળી સમજજો. જે દિવસે આંબિલ કર્યું એ દિવસે દિવાળી. આંબિલ અદ્ભુત છે. એકવાર આંબિલ દરેકને ફાવે નહીં. ઘણીવાર એવું બને કોઈક વ્યસનના ચાનું વ્યસન હોય, સવારના ધાર્યું હોય કે ચાલો આજે આંબિલ તો કરવો જ છે, ઓળી ચાલે છે,
અને સવારના પોરની અંદર શ્રાવિકા ગરમા ગરમ ચાય બનાવતી અને ઈ ચાયની સુગંધ આવે અને મગ વઘારાતા હોય એની સુગંધ આવે એટલે આપણે પડતું મૂકીએ, જવા દો આજે નથી કરવું. કારણ આ છે ને આરાધનાની ઓફ સિઝન કહેવાય. હમણાં આસો મહિનાની હોળી એટલે આરાધનાની ઓફ સિઝન. ઘણા તો એમ જ ભ્રમણામાં કે પર્યુષણ થઈ ગયા એટલે ચોમાસું પૂરું થયું, આરાધનાઓ પૂરી થઈ. એવું નથી, શાશ્વતી નથી. પર્યુષણની આરાધના શાશ્વત નથી, યાદ રાખજો. મૌન એકાદશી અથવા તો પોષ દશમી આ બધા જ અર્વાચીન પર્વો છે, પ્રાચીન પર્વો છે, પરંતુ શાશ્વત નથી. જેમ ગિરિરાજ તીર્થોની અંદર શાશ્વત છે. ખ્યાલ આવે છે ને? ગિરિરાજ, શત્રુંજય ગિરિરાજ, ગિરનાર તીર્થરાજ એ ગિરિની અંદર શાશ્વતા છે. તે રીતે પર્વની અંદર શાશ્વતા આ એમ્બિલની ઓળીઓ છે. પર્યુષણ એ શાશ્વત પર્વ નથી. યદ્યપિ એની આરાધના બહુ સારી રીતે થાય, પ્રાચીન પર્વ જરૂર છે. તમે જોજો કોઈ પણ નાનું મોટું તીર્થ, નવા તીર્થો બન્યા હોય ને, જેમ કે અહીંયા માનસ મંદિર બન્યું હોય શાહપુરની અંદર, પછી બીજા કોઈ અનેક નવા તીર્થો જ્યાં જ્યાં બન્યા હોય, મણિલક્ષ્મી તીર્થ વડોદરામાં બન્યું હોય, આ બધા નવા તીર્થો છે. બરોબર છે? આ રીતે નવી આરાધનાઓ ઘણી બધી છે. જેમ કે તમારે ત્યાં સાલગીરા, હમણાં માંડ જેને 50 વર્ષ થયા હોય એવા સમયની અંદર જિનાલયની સાલગીરા આવતી હોય. તમારે ત્યાં કઈ તિથિ છે? શિકાગોની અંદર એ તિથિ તમે અગર જાણો તો ઈ બધા નવા પર્વો છે. પર્યુષણ આદિ, પોષ દશમી કે પછી મૌન એકાદશી આદિ આ બધા પ્રાચીન અર્વાચીન છે. બધા પ્રાચીન છે. પ્રાચીન છે, શાશ્વત નથી. શાશ્વત આયંબિલની હોળી છે. હોળી શબ્દનું અર્થ છે ને શ્રેણી થાય છે, ક્રમ, ક્રમબદ્ધ. જેને એક પહેલા અરિયંત, પછી સિદ્ધ, પછી આચાર્ય, પછી ઉપાધ્યાય, આ રીતે ક્રમ જેનો ગોઠવેલો હોય એને હોળી કહેવાય. જેમ શેરીની અંદર તમે અમદાવાદમાં માણેક ચોકમાં જાઓ, કંદોઈઓની કેમ દુકાન એક સરખી તમને જોવા મળે, આના પછી આખી શ્રેણી જોવા મળે. એ શ્રેણી આજે પણ ત્યાં જાઓ ને તો માણેક ચોકમાં તમે ત્યાં જોજો તો કંદોઈઓની ઓળ, કંદોઈ ઓળ, પછી એવી સોનીઓની ગલીમાં જાઓ તો ત્યાં સોનીની ઓળ. આજે પણ ઈ ઓળ શબ્દ પ્રચલિત છે. ઘણા લોકો હોળી એટલે કઈ, ઘણા હોળી કહેતા, હોળી નથી, આ ઓળી છે. ઓળી. અને ઓળી શબ્દનો અર્થ એટલે શ્રેણી. એક સિલસિલાબદ્ધ એક જ વસ્તુનું તત્વ ક્રમબદ્ધ હોય, જે શ્રેણી, ક્રમબદ્ધ શ્રેણીને ઓળી કહેવાય છે. એટલે અહીંયા આ નવે પદને ક્રમબદ્ધ ગોઠવેલા છે. અને જે ઘરની અંદર એમ્બિલ થાય છે એ ઘર સુરક્ષિત બની જાય છે. વર્તમાન કાળમાં નવકાર મહામંત્રની ઉપાસના મંત્ર સ્વરૂપે, સિદ્ધ ચક્રની આરાધના યંત્ર સ્વરૂપે અને આંબિલ એ તંત્ર સ્વરૂપે અગર આ મંત્ર, યંત્ર અને તંત્ર ત્રણ વસ્તુ જો પ્રાપ્ત થઈ જાય તો વર્તમાન કાળની અંદર પણ ધર્મ ટકશે, ધર્મ બચશે અને ધર્મીજનોની સુરક્ષા થશે. જ્ઞાની ભગવંતોએ વચન આપ્યું છે કે નવપદે એના નવનિધિ આપે. જે ચક્રવર્તી સમ્રાટો પાસે આ નવનિધિઓ હતી એ નવનિધિ, એ મહેનત કરવાની જરૂર નહીં પડે. આ નવપદને આરાધી લ્યો, કારણ આ જ નવપદ તમને નવનિધિ આપી શકશે. આ એમ્બિલની હોળી દરમિયાન પંચ વિષય પરિહાર સૌથી પહેલું આપણને સમજવાનું છે, તમને અને મને, કે તમને ગમતી જોવાની, સાંભળવાની, અડવાની, ખાવાની, પીવાની, સૂંઘવાની વસ્તુઓ જેટલી પણ હોય છે એ બધાનો ત્યાગ કરવો. આ એમ્બિલની હોળી જો આરાધના ભરપૂર કરવી હોય, શુદ્ધ આરાધના કરવી હોય તો એના માટે જ્ઞાની ભગવંતોએ આ ઉલ્લાસ વધારવા માટે કહ્યું છે. ઘણા લોકો આને બહુ નેગેટિવલી લેતા હોય. નેગેટિવલી નથી લેવાનું, આને બહુ પોઝિટિવલી લેવાનું છે કે આજના વિષમ કાળની અંદર અગર આને વ્યવસ્થિત રાખવો હોય તો પંચ વિષય પરિહાર એટલે પાંચે વિષયો જેટલા પણ છે આપણા, આ પાંચે વિષયોની ગમતી જેટલી વસ્તુઓ હોય એ પંચ વિષયનો પરિહાર એટલે ત્યાગ કરવાનો છે. કેવળ ભૂમિ સંથાર, ગાદલા, પલંગ, ઓશિકા આદિનો ત્યાગ કરી ભૂમિ ઉપર સંથારો કરી શકો તો અત્યંત ઉત્તમ. ન થાય તો ફક્ત ગાદલાનો ત્યાગ કરી પલંગનો ઉપયોગ કરો, લાકડાનો. જુગતે જીનવર પૂજીએ, વિશિષ્ટ પ્રકારે જીનેશ્વર ભગવંતની ભક્તિ કરવાની છે. ગણીએ શ્રી નવકાર,
નવકાર મહામંત્રનો વધારેમાં વધારે જાપ કરવો, દેવ વંદન 3 કાળ, ત્રિકાળ દેવ વંદન કરવું, 18,000 ગણશું ગણનું, 18,000 નું ગણનું થાય છે 20 માળા 9 પદની એક પદની માળાનો, 9 આંબિલ નિર્માય, ખરા હૃદયથી 9 આંબિલ કરવાના છે, કીજે ઓડી ઉદાર, તમારી બધી શક્તિ લગાડી શ્રેષ્ઠ રીતે આ ઓડીની આરાધના કરવી, એ જ માત્ર જ્ઞાની ભગવંતોનું વચન છે. અને આ દર 6 મહિને આવશે જ. અને આંબિલ કરવા પાછળનું એક બહુ મોટું કારણ છે. તમે જોજો આ સમયની અંદર ખાસ ભારતમાં મેં આ માર્ક કર્યું છે કે ઋતુઓ બદલાય. અત્યારના આ ઓક્ટોબર હીટ જેને કહેવાય છે, એ ઓક્ટોબર હીટ, ઓક્ટોબર મહિનામાં સમર નથી, અત્યારના ચોમાસું જ છે, પરંતુ ઓક્ટોબર હીટના નામે અલગ આખો ગરમીનો પ્રવાહ આવે છે. એના પછી બીજા વિશેષ કારણો છે, ઋતુઓ બદલાય છે. આ સમયની અંદર હવે ઋતુ બદલાશે, શિશિર ઋતુ પૂરી થશે, 6 ઋતુઓ જે ભારતની અંદર છે, શિશિર ઋતુ પૂરી થશે અને હેમંત ઋતુ શરૂ થશે. આ સમયમાં વધારે ને વધારે લોકોને શરદીનો પ્રોબ્લેમ આવશે. તમે જોજો હવે ચૈત્ર મહિનામાં ઉલટું થશે, ત્યારે ગરમી પૂરી થાય અને વરસાદની શરૂઆત થાય. ગરમી પૂરી થાય, મીઠા મીંડુકડમ, શરદી પૂરી થાય અને ગરમીની શરૂઆત થાય. ત્યારે શરદી પૂરી થાય અને ગરમીની શરૂઆત થાય, એના કારણે તે વખતે પણ શરદી વધારે ને વધારે લોકોને થાય. શરદી કફ તત્વનો પ્રમાણ શરીરની અંદર વધી જાય. હવે આંબિલ લુખું છે, આ પનિશમેન્ટ નથી, યાદ રાખજો, આ હેલ્થ માટે છે. જે હેલ્થ કોન્શિયસ વ્યક્તિઓ એના માટે પણ આંબિલ સૌથી સારું તપ કીધું છે. કારણ આમાં પાર્ટીને ફૂલ પેમેન્ટ મળે છે, પેટને, પણ દલાલને કઈ નહીં મળે. અને દલાલને નહીં મળે એના કારણે આપણું કફ કંટ્રોલમાં આવશે, શરદી ઓછી રહેશે. તમે જેટલું કઠોળ ખાઓ ને એટલું આ પ્રમાણ પાણીનું ચૂસી લે છે. જે કફની જે સ્નિગ્ધ તત્વો છે એ બધા કાઢી નાખે, કારણ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન તમને કઠોળ આપે છે. કોઈ ઘી નહીં, કોઈ તેલ નહીં, કોઈ દૂધ નહીં, કોઈ ફરસાણ નહીં, કોઈ મિષ્ટાન નહીં, કોઈ ફળો નહીં, કોઈ ડ્રાયફ્રૂટ નહીં, કોઈ વસ્તુ અડ્યા વિના આ માત્ર લુખો અનાજનો બાફેલો અથવા ગરમ કરેલો આહાર જે હોય, એનું પાણી હોય, એનું સેવન કરો તો અત્યંત ઉર્જાવાન આપણે બનીએ છીએ. આપ કરી તો જુઓ, આંબિલ કરી જોજો ક્યારેક. આંબિલ કોઈ સામાન્ય તપ નથી. આંબિલ મોટા મોટા ચક્રવર્તીઓએ પણ કર્યું છે, ગુરુ ભગવંતોએ પણ કર્યું છે. જે વર્ધમાન સુરી મહારાજાએ 500 આંબિલ અખંડ કર્યા અને 500 આંબિલના પ્રભાવે એ દેવલોક થયા અને શંખેશ્વર તીર્થના અધિષ્ઠાયક દેવ બન્યા. આજે પણ શંખેશ્વર જાઓ તો ત્યાં એ વર્ધમાન સુરી મહારાજના પગલા છે, કારણ અંત સમયે શંખેશ્વરનું ધ્યાન કર્યું હતું અને ત્યાં અધિષ્ઠાયક તરીકે ઉત્પન્ન થયા. આજે એ જ વર્ધમાન સુરી મહારાજના નામે વર્ધમાન તપની આંબિલની ઓળીઓ હજારો આરાધકો કરે છે, વિશ્વભરની અંદર કરે. એક આંબિલ પારણું, એક ઓળી, 2 આંબિલ પારણું, એક આંબિલ ઉપવાસ પારણું, એક ઓળી, 2 આંબિલ ઉપવાસ પારણું, બીજી ઓળી, 3 આંબિલ ઉપવાસ પારણું. આ રીતે 100 આંબિલ સુધી કરનારા સેંકડો આરાધકો છે. ક્રમબદ્ધ 100 અખંડ આંબિલ, એના ઉપર એક ઉપવાસ અને પછી પારણું. આવા અનેક તપો કરનાર, ભીષ્મ તપ કરનાર કંઈક કેટલાક સાધકો મેં નજરે દીઠા છે. હંસરત્ન સુરી મહારાજને જુઓ, ઉપવાસ પર ઉપવાસની હારમાળા ચાલુ હોય, પારણું આંબિલ થી જ કરે હંમેશા. હંસરત્ન સુરી મહારાજ એમણે 180 ઉપવાસ 4 વખત કર્યા છે. ભગવાન મહાવીરની પરંપરામાં આ ગજબના મહાપુરુષ થયા છે કે વર્તમાન કાળની અંદર પણ આટલા મહાન સંખ્યાની અંદર સાધકો, જે મોટી સાધના જે લોકો કરે છે તપની, એ લોકોએ બધાના જીવનમાં જોયા, એ લોકોના જીવનમાં આંબિલ છે. આંબિલ કદાચ એક ટાઈમ ન થતું હોય તો આખા દિવસમાં જેટલી વાર ખાઓ ને, 6 વીઘઈનો ત્યાગ કરીને ખાઈ તો જુઓ એકવાર. આ ચક્રવર્તીઓના બધા જ ભોજન છોડી અને એકવાર તમે ખાઈ તો જુઓ કે આખા દિવસમાં આજે જે ખાવું છે ને, આંબિલની રસોઈ ખાવી છે. ભલે એક ટાઈમ કરીએ તો જ આંબિલ ગણાય, પરંતુ ટેસ્ટ તો ચાખો. ઘણા લોકો લુખું છે ને બ્લન્ટ છે ને આ બધું કહીને છોડી દે છે, પણ હકીકતમાં એને સ્વાદ ચાખ્યો જ નથી.
આઈમ્બીલ જો કરવું હોય તો એના પાછળ ઘણાને વ્યસન હોય છે, ચાનું વ્યસન હોય. તમે આ હિંગમરીનું પાણી ગરમા ગરમ ફાકી જાઓ. સૌથી પહેલું હિંગમરીનું પાણી, તમારો ચાનો જે નશો ચડે ને એવો નશો આની અંદર તને મળશે. અને ઈ તમે ચાખશો તો કામ થશે, એમને એમ કામ નહીં થાય. એટલે આખા દિવસ દરમિયાન જો તમને સતાવતું હોય તો પચખાંડ નહીં લેવાના, પરંતુ આખા દિવસમાં ખાલી અમે એક આખું સ્વામી વાત્સલ્ય અગાસી તીર્થમાં મેં સિદ્ધચક્રનું પૂજન કરાવ્યું હતું મુનિ સુરત સ્વામીના દરબારમાં. અને તે વખતે 2 વર્ષ પહેલા, કોવિડ થી પહેલા, અને તે વખતે મારી એક ભાવના હતી કે સ્વામી વાત્સલ્ય થાય ને એમાં ભોજન આઈમ્બીલનું પીરસવાનું. આ પ્રયોગ ક્યારે કરી જોજો. ભોજન આઈમ્બીલનું સ્વાદ તો ચાખીએ. આપણે શું છે હવે ઢોકળામાં ને પેલા ફરસાણોમાં હવે તો આઈમ્બીલમાં પાણીપુરી બને છે. મેં ઘણા સંઘોની અંદર જોયું છે, નાના છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે. પણ ઈ ફરસાણમાં આપણે ડૂબવાનું નથી. આપણે ત્યાં રત્નસુંદરસુરી મહારાજા સાહેબે અનેક વાર આ વાતો કરી છે કે આઈમ્બીલ જો સારી રીતે કરવું હોય તો તમને એની ખાવાની ટેકનિક આવડવી જોઈએ. કારણ ભુવન ભાનુસુરી મહારાજ એ હિમાયતી હતા આઈમ્બીલની ઓળીઓના, અને એમણે એક ફોર્મ્યુલા બતાડી કે તમને જે વસ્તુની આદત હોય, બરોબર છે, તમારા પેટને અમુક પ્રમાણમાં ખોરાક તો જોશે. આહાર વગર શરીર ચાલવાનો નથી, એ તો નિશ્ચિત વાત છે. આપણે તો આ જીભ ઉપર જે આ રસના માંગી રહી છે આપણને, આ સજા આને આપવાની છે, પેટને સજા નથી આપવાની. ખ્યાલ આવ્યો? એટલે એમણે ટેકનિક બતાડી જે આજે આપની સાથે શેર કરું છું. જે ખાસ મેં માર્ક કર્યા છે, જે હંમેશા આઈમ્બીલમાં રત હોય છે, એવા લોકો છે ને સૌથી પહેલા તો 4 રોટલીઓ ખાવી જ જોઈએ. જે સામાન્ય રીતે આપણે દરરોજ ભોજનમાં વાપરતા હોઈએ બપોરના સમયે, એ ભોજન તમારે જો એટલું પ્રમાણનું તમે નહીં લ્યો તો તમે નવું આંબીલ નહીં કરી શકો. એટલે આંબીલ કરવા માટે સૌથી પહેલા તો તમારે પેલી દાળિયાનો પાવડર તમને મળશે ત્યાં. દાળિયાનો પાવડર હોય, એમાં 2 ટીપા ફક્ત એમાં હિંગમરીનું પાણી નાખો, થોડું સંચળ નાખો એની અંદર, અને એની પેસ્ટ બનાવી નાખો. હવે એની જે પેસ્ટ છે એ પેસ્ટના સથવારે તમે પેલા છે ને એને ચટણી સમજી અને એ રોટલી સાથે 4 રોટલી ઓછામાં ઓછી સૌથી પહેલા ખાઈ જાઓ. એના પછી તમે જે લિક્વિડ લેવું હોય લ્યો. એના પછી ઢોકળા અને જે ફરસાણ ને જે આઈમ્બીલમાં બનતી હોય એવી બધી પેલા મમરા ને ચણા ને એ બધું પછી, પણ સૌથી પહેલી 4 રોટલીઓ તમે ખાઈ જાઓ. આહાર શરીરને આપવો જરૂરી છે, અને તપસ્યા લાંબી ચલાવવી હોય તો ખાવાની ટેકનિક પહેલા આવડવી જોઈએ આપણને. અને આ એની રીત છે કે સૌથી આપણે ખાતા નથી. આપણે શું છે 2-4 ઢોકળા લીધા, 2-4 પેલી બાફેલી પેલી શું આવે બાફેલી પેલી દાળ લીધી અને ઈ આપણે ખાઈ ગયા, અને હવે નથી ભાવતું, નથી આવું છે ને તેવું છે. પેલા આંખ બંધ કરી ઈ બધું પછી પેલા 4 રોટલીઓ ખાઈ જાઓ. ચા નું વ્યસન હોય એ લોકો ખાસ, મારી પાસે આખું લિસ્ટ છે, ક્યારેક મને જે યાદ આવશે એ પછી હું તમને કહેતો જઈશ કે કઈ કઈ વસ્તુઓ માટે કયા કયા વ્યક્તિએ કેવું ખાવું જોઈએ. અમુક પિત્તવર્ધક હોય છે, જેને પિત્ત બહુ રહેતું હોય એને ચણાની વસ્તુઓ નહીં ખાવાની, લાલ ચણા, એને દાળિયાની વસ્તુ આપો. જેનું કફવર્ધક હોય વધારે, એને વધારે ઘઉંની વસ્તુઓ નહીં ખાવાની, એને મગ આપો, બાફેલા મગથી કરો. એને ભાત ઓછા આપો. જેને વાયુની વધારે હોય તકલીફ, એને ચણાની વસ્તુઓ નહીં આપવાની. આ બધી વસ્તુઓને ધ્યાન રાખીને અગર આપણે જો આંબીલ કરશું તો અવશ્ય આ વસ્તુ આપણી થઈ શકે છે. અને આંબીલ દ્વારા નવપદની ઉપાસના કરો તો એ અદ્ભુત પરિણામ આપણા જીવનની અંદર લાવી શકે છે. આજે આ નવપદ વિશે હું થોડું ઘણું બોલી શક્યો છું, કારણ પહેલો દિવસ છે. આપ સૌ કોઈ નવપદમાં રત હશો. નવપદ એના નવનિધિ આપે. ઘણું આપી શકે છે, ઘણું બોલાઈ શકે છે, પણ નવપદ ને આપણે હૃદયસ્થ કરવાના છે. એટલે આજના દિવસનો આ સબ્જેક્ટ લીધો છે આપણે. આ નવપદને આપણે હૃદયસ્થ કરવા બહુ જ જરૂરી છે. આ નવપદને આત્મસાત કરીએ. જેમ જર્મનીના રોડ કઈ રીતે કોન્ક્રીટ થયેલા, ગાડી ચલાવવાની મજા આવે જર્મનીના રોડ ઉપર, અને ત્યાં 120 કે 80 થી નીચે એલાઉડ નથી જર્મનીના રોડમાં. એ રીતે આપણા હૃદય કમળમાં અગર મોક્ષ સુધીની ગાડી સડસડાટ ચલાવવી હોય
180 ની સ્પીડમાં, તો આ અહીંયા કોન્ક્રીટ કરવા પડશે આ નવપતજી ભગવંતોને. આપ પણ ત્યાં બધા જ શિકાગોમાં રહીને, વિદેશમાં રહીને પણ અદ્ભુત આરાધના બધા સૌ કરી રહ્યા છો. નવપતજીની ભક્તિ, સિદ્ધચક્રની ભક્તિ આપ સૌ કોઈ કરતા રહો. હૃદયમાં એનું નામ સ્મરણ, આજે અરિયંત પદ છે તો અરિયંતનું નામ સ્મરણ કર્યા કરો કે તમારા પુણ્ય થકી અમે આજે ઉજળા છીએ. જે છે તમારી કૃપાથી છે બધું જ. એ અરિયંત પદને કેન્દ્રમાં રાખી વિશેષમાં વિશેષ જાપ આરાધના વિશેષ આપ કરતા રહો, તપમાં મગ્ન રહો. એ જ મંગલ શુભ ભાવના સાથે અત્યારના હું અહીંયા અલ્પ વિરામ લઉં છું. તો આપ આગળ કઈ બોલવાનું હોય તો. જય જિનેન્દ્ર. પ્રણામ હર્ષભાઈ, ખૂબ ખૂબ આભાર જ્ઞાન પ્રભાવના માટે આંબેલના પ્રથમ દિવસે અરિહંત પદની. અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અત્યારે સંઘમાં લગભગ 100 વ્યક્તિઓએ આંબેલ કર્યા છે અને કદાચ આની બી વધારે પણ થશે. અને તમારા જેવા જ્ઞાની પુરુષ આવે અને બધાને હંમેશા પ્રોત્સાહન આપે તો એ બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ તપસ્વીઓ સાથામાં હશે. ખાસ સૂચના, સાંજે 8:30 પ્રવચન આ જ રીતે ઝૂમ પર હશે. સાંજનું પ્રવચન અહીંયા નથી, કારણ કે સાંજનું પ્રવચન તમારા તકલીફ પડે એટલે ખાલી ઝૂમ પર જ છે. એટલે સાંજનું પ્રવચન 8:30 ઘરેથી તમે લોગિન કરજો. આ જ લોગિન નંબર ઈમેલમાં મોકલેલા છે. અને કદાચ જો તમને ન મળે કોઈ ઇન્ફોર્મેશન તો પ્રજ્ઞેશ અથવા મને ફોન કરજો, તો હું ચોક્કસ તમને માહિતી આપીશ. સાંજના પ્રવચનનો સબ્જેક્ટ છે માનવ ભાવ દુર્લભ છે. અને આવી રીતે પ્રવચનની આરાધના દરરોજ ચાલુ રહેશે. સવારે 10 વાગે લઘુ સિદ્ધ ચક્ર પૂજન 10 થી 11:15 અને 11 વાગે પ્રવચન અને સાંજે દરરોજ 8:30. હવે હર્ષભાઈ આપણને માંગલિક સંભળાવજો. હાજી, પચખાણ આપવાના છે. આ પચખાણ, આંબેલનું પચખાણ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોએ સવ સાવણમ એસો પંચન મુક્કારો સવ પાવ પણાસણ મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ અવય મંગલમ. અરિયંત પરમાત્માની, સિદ્ધ પરમાત્માની, આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્વરીઓની આજ્ઞાથી અને એમની સાક્ષીએ આ પચખાણ આપ સૌ કોઈ ગ્રહણ કરજો. સૂર્ય ઉગે નમુકારસીમ પોરસીમ 60 પોરસીમ પુરીમઠ પચકાય ચૌયમ પિયારમ અસણમ પાણમ ખાઈમમ સાઈમમ અનથણા ભોગેણમ સહસાગારેણમ પછન કાલેણમ દિશામોણમ સાવણમ મહત્રાગારેણમ સવ સમાયુવત્યાગારેણમ આયંબિલમ એકાચણમ પચખાઈ દિવ્યમ પિયારમ અસણમ પાણમ ખાઈમમ સાઈમમ અનથણા ભોગેણમ સહસાગારેણમ લેવા લેવણ યટ સંગીતણ ઉગુટ્ટ વિગાણેણમ સાગારિયાગાણ ઔઠ પસારેણ ગુરુ અપુઠેણમ પારિટોણી આગાણ મહત્રાગારેણમ સવ સમાયુવત્યાગારેણમ પાણસ લેવેણવા અલેવેણવા અછેણવા બહુલેણવા સસિથેણવા અસિથેણવા ઓસી રહી. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. ઉપસર્ગા ક્ષયમ્યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર. પ્રણામ.